अर्धनजी अर्धनजी કોઈ ગેર લાગતું નહીં. ફોન જ કરી લેવા દે ને ડાયરેક્ટ. हेलो 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 बोलो ओ તમે કોણ બોલો? એ વાત નંબર ગણાય આવું છું માર મોય રોજ આવું છું. લોન લીધી છે? हाँ साहेब बोला लोन लीजिए साहेब बोलाएंगे. I don't give a shit. बोलो साहेब लोन लीजिए बोलो. कनो अब तो बाकी से क्यों मारो अब तो बाकी से हाँ तो यार बेहो मोसो डालन बेहो अब तो मળી જા તી બેહો પછી રાતે હું ખાવાનું બનાવું ખાય અને સવારે હપ્તો લેવા નીકળીએ કોઈ આલી જાય તો તમને હપ્તો તમારો મળી જાય. એટલે ઓફિસ તમારે જવાબ આલવાનો હોય તો પૈસા આલી દેજો તમને 2 દાડો છે મળી જશે પૈસા આપણા કન હાલ નહીં. લોન તો મીટલી છે સાહેબ પણ લોન તમે આલી છે એટલે તમે હાલ હપ્તો ભરી દેજો. શમો આમ તો બૂટ બૂટ પહેરીને આવો છો તમારે કન એટલા પૈસા નહીં. तो ग्रुप वालों का ले ले जो अब दो आप हाल अब तो सेटिंग था एम नहीं. हाँ तो ग्रुप वालों का ले जो मारा का अब तो ले मौसम बे हो हाँ रन मारो अब तो तार ले मौसम बे हो मु राचे आओ એટલે તો મને આપણે સવારે अब तो लेवा जाओ. हाँ અરે કાપી નાખ્યો એને. હું મારા હપ્તો લેવો કાના પાણથી કોઈ ના વળી એ નહીં આલે તો ગ્રુપ વાળા જ છે કે. ચતુરજી ફોન કરવા દે પહેલા. ચતુરજી જસવાપુર આવી ગયા. ખરેખર हेलो हेलो बोलो कौन बोलियो? सतुरजी बोला नहीं ओ बोले मने कोई ना ओळखे उ कधी बनाले गोम सतुरजी નું નામ જ ખાલી પ્રખ્યાત છે લે. તું કોણ બોલે સિમ કે છે ખાલી? સતુરજી જસવાપુર. ઓવો જસવાપુર સતુરજી ઓળખું છું મારો ભાઈબંધ છે સર્જનજી બરોબર. એટલે તમારું કોમ છે કે કોઈ ડખો કર્યો મારા ભાઈબંધ અલ્યા ખરેખર તું ઓળખતો નહીં લે મારા ભાઈબંધ કોક ખાલી કોક બોલી દે લે તો કીની એક એક કોની પોળો ફાડી નાખું લે ડોસેલો પડે હવે માણસ હોવ. સતુરજી થોડા સભ્યતાથી બોલો હું લોન વાળો સાહેબ બોલું છું. એટલે જ હું સમજા. કોણ બોલ્યો? મહિન્દ્રા ફાઇનાન્સ માં લોન કરી છે ને તમે ગ્રુપ લોન એ સાહેબ બોલો. બોલો સાહેબ. તો યાર આવું સભ્યતા વગર બોલો છો મોટા માણસ છે ગામના યાર. સાહેબ પહેલા કેવું તું કે હું સાહેબ બોલું છું લોન વાળા એટલે હું સક આતા હું તો એટલે ગામમાં માણસો બરોબર નહીં અમુક એટલે સાહેબ સાહેબ સરકારી કામ છે બરોબર છે પણ સાહેબ હું કામ હતું એ કયો કે ખાલી કોમ નહીં પેલો અર્જન જીરા ને એ તમારો ઈવન
હા હપ્તો કે હો સાહેબ તમે આવી જાઓ 2 દાડા પછી વધુ નહીં આમાં એવું છે સાહેબ થોડું બહાર જતા ભાઈબંધને 2 જણા ફરવા એટલે પૈસા વપરાઈ ગયા છે 2 દાડા પછી આવો અને એવું ને તો તમે આવી જાઓ ને તો ઘેર બે હોય આપણે કોક બનાવીને રાતી ખાય અને કાલે આપણે 2 જણા ચોક નીકળીએ જેમ તમે બાઇક લઈને હપ્તો લેવા નીકળો છો ને એમ ખરા ઉશીના કોકના પાણી લેવા નીકળીએ ઉશીના મળે તો પછી કોક કરીએ એમ વાત સાચી છે તમે લોન આલી છે ભરવા પડો પણ તમે ઘેર બેહો કોક કરીએ એમ એક જેવા નહીં લે સાહેબ અમે અલગ અલગ છીએ મારો ભાઈબંધ થોડું પીવે છે અને કોક દાડો મને થોડું પાવે છે પણ અમારા પૈસા એમ ઘેર તો ઘેર બેહો આપણે કોક બની ખાયા બરોબર હું આવું છું ખરેખર અલ્યા પેલો હપ્તો હતો ને બબે હપ્તા આલી દીધા અને અમે ભાઈબંધને તો એવું કર્યું છે ને ખરેખર જો ફરવા રહ્યા બાઈકો લાવવા રહ્યા હવે પૈસા શું નહીં હપ્તા સચી ભરવા સાહેબ ઘેર આવીને બેઠો છે કોક કરવું પડશે પોપટલાલને જાડેજા પાર્ટી ઉશીના પૈસા લેવા પડશે એમ અને તારીખે પાછું બહાર જવાનું છે મારે આમ શું કરવાનું કોઈક સેટ તો કરવો પડે પૈસા હાલો આપણે થોડી આબરૂ થોડી કાઢવાની પેલોને અર્જન્ટજી હજુ આપણે નહીં કરવાના આપણે તો કમ્પ્લીટ હપ્તો આપી જ દેવાનો એમ ના એક કામ કરો હપ્તો હાલી અને પછી જ જવું બહાર જવાનું થોડું મોડું થાય ને એ સાલ છે પણ આબરૂ ના જવી જાવ ઓહો ખરેખર આ ડોશીએ ખરી ને તો મારે હારી રચી લઈ શકે શું કરવાનું આ બધું સોળનું બોળ મારે ભરવું પડે છે આ કાળી ધરતીના કાળા નાગની કેટલી રપચ અને શું છે કે હેઠા પર હાફ જતો હોય ને એ વાળમાં પહેરી જાય પણ પહેલું તો શું છે કે પેલો હપ્તાવાળો આજે આવવાનો છે ને એટલી ચિંતા થાય છે કે આ કાળી ધરતીનો કાળો નાગ કરે તો શું કરે આ સોળ પર આ ડોહી ચાલો આવશે ઠેકોણા કરવાની છે ઓ તારી આ તો પીન તો ફૂલ થઈ ગયા છે જનજી ઓ જનજી ઊંઘવા દો એટલે તમે આ ના સુધરો હો આમ તો કહેતા કે બાઇક લાવ્યો છો કે અમે નહીં પીવું કે બાઈક તો ઘેર પડ્યું છે લેજો બાઇક ને લઈ જઈને શું કરે પણ તમે પીવાનું માપ રાખો આ તહેવારોમાં શંભુજી ઉભા તો ના બે હેલો રહેવા દો તમારે વાત કરી બેહો આપણે પોચ નહીં અલે મારા નહીં બેહું મને માથું ચડા હમણાં ના તને શું જીયા એટલે હું તો હેતરોમાં ઓટો મારવા ગયો તો હું એ ખેતરમાં તો ઓટો જ મારવા આવ્યો તો પણ થાશો એટલે બેઠો આટલા હા બેહો આ ક્યાંનો સાયડો છે આ સાયડો છે પેલાનો કરશનજી યુવાનો ઈવાનો છે એમ કે? આ કરશનજી તમને માઈ નાખે છે મોડું થાય છે બધ જચી રહેવાનું છે મારે કરવાનું મોડું થાય ઘરે જો કા પાવડો પડે કંટાળે છું પાવડાની વાત હોરી પણ આ તમે આ શું કરો છો સોન પર તમારે આવે છે ના હવે કાળી ધરતીનો કાળા નાગ ના શું કરવાનું અલ્યા સોન તો બૈરો પર હમણાં આપણે ભરાતું હે સોન તમે આ મોણસ સોન પર હશે કોઈક કહી દે તો ગમમાં આબરું ને હું પછી બૈરું જતું રહ્યું છે ચો હતા શું કરું અને હું શું કહેતો હતો મારે બહાર જવું છે હું તો રસ્તાનો કોઈ પૈસા કેવું નહીં સોન ભરવા દો હાલ તમને ખબર છે કે બીજી કોઈ હપ્તો છે આજે ખબર છે સોન ભરવાનું છે મારે અલે સોન ભરવાની વાત નહીં કરતો હપ્તો છે આજે આ સાહેબ તો આવીને ભરેલો અલ્યા મને ખબર છે તે હપ્તો નહીં આલો હોય ને એટલે કોઈક નાટક કરે તે બેહોને અલ્યા સાહેબ નાટક કોઈ કરે નહીં અમે સાહેબ મારો મોડું થાય છે અને હું હપ્તો આલવા તો ઓન આવ્યો તો હું કીધું આલી ગયો એટલે સાહેબને તકલીફ ના પડે હું પોપટલાલ તવણ એમ કહું છું પેલો હું અર્જનજીને ફોન કર્યો છે
ઈ અને હપ્તાને કીધું ઘેર બેહો હું હપ્તો લઈને આવું છું અને ચતુરજીને ફોન કરે એ કી તારે ઘેર બેહો હું ઘેર તાર તૈણોના ઘેર બેહીને કંટાળી ગયો ને તાર ખોળતો હોય હું આવ્યો છું. એ કંટાળવાની કોઈ જરૂર નથી. હું એ કોઈ જોતે મોણ જ નહીં. અલ્યા તમને ખબર તો છે કે હપ્તો હું ખાતામાં નખાઈ દેવરાય. ખાતાની વાત નહીં તમારો પેલો હપ્તો નહીં લે પેલા બેહોનો હપ્તો ભરો ગ્રુપમાં લોન કરી શકતા તમે. અલ્યા ઈરાય તો કહેતા હતા કે અમે ભરી દેવું અમે હે ના ભરીએ. એ વાત આમ હોરે મારો મોડું થાય તો મારે બધું જતી રહે અને હું હપ્તાના પૈસા આલું છું કે તમે રાખો સાહેબ લો. અલ્યા પોપટજી મગજ વ્યવહાર તો આમ બેઠો તમારો હપ્તો કમ્પ્લીટ થયો પણ પોપટલાલ પેલોનો હપ્તો તો ગ્રુપમાં લોન કરી હતી યાર. અમે યાર તો મારો મોડું થાય તો હું બહાર નીકળેલો છું અને એક જગ્યાએ વાણે જવાનું છે મારે એટલે મેળ આવે એવું નહીં. ઓ પછી બધો જતો રહી હું કાના હાંકાચી જાઉં. હમણાં હું કેવું મોડું કરું છું. અરે મૂર્ખા છે મારા માટે થોડી લોન લીધી છે તમે તમારું કોઈ કામ કરી હોય અરે સાહેબ જો એ રાય પહેલા તમારું તારીખ પ્રમાણે જ આવજો એમ કીધું તું કે તમારો ફોન કરીને રાય બોલાવી દી હપ્તો ના ભરો તો અમે સોચી ભરીએ. મારે એ બધું ના જોવાનું ચાલે તમારો હપ્તો લાવો પેલા તો. એટલે હું છે કે ટાઈમ ટુ ટાઈમ તમે તારીખ આજે આવ્યા છો એટલે હપ્તો તમે આલી જ દેવું. હા હાલો કોઈ એમ જોતે હમ જોતો તો એમાં ને પોપટલાલ નું આવી ગયું ને તમારો હપ્તો લાવો. અલ્યા પોપટલાલ અલ્યા ગુજુ આપણે તો પૈસા આવી ગયા ભાઈ આપણે કેમ બોગા પાડો છો? આવો શંભુજી આવો રામ રામ. અલ્યા ગુજુ છો દરજીને ગુજો એટલો બનાવ્યો છે કે પૈસા છો અમે લોય ખબર રહેતી નહીં. હું છે ખાતામાં કરાવતા હતા લાવજો રોકડા ખાતામાં રોકડા હાખો કે ગુજામાં નીકળવા તો દો ઉતાવળ છે. એમ તો પાછા વેસી કેતા ખિસ્સામાં જ પાછા વાંધો. રેડી તમારો હપ્તો રેડી પોપટલાલનું રેડી. હવે મારે બીજું કોઈ નથી. હવે પેલા બે હોનો હપ્તો તય લાવો. તે દિવસ જવાબદારી લે લીધી હતી. હમણાં હેલો હપ્તો હું હેલો હાલું હપ્તો. અલ્યા હું છે સાહેબ તમારા હું ના ડખા છે. હવે અર્ધનજી નો ચતુરજી નો હપ્તો નહીં આવ્યો. એ મૂર્ખા તો ના આલે ને એ અમાર ના જોવાનું એ તો તમારે જોવાનું. ના હોય એ તો બબે હપ્તા તમને આલતા હતા ને પેલા ફોન કરીને બોલાવતા હતા ને એ બબે તીવાના આયા હતા એ પૂરા થઈ ગયા છે પણ આ ફરીથી બીજો હપ્તો આવ્યો છે. એ તો હાલ છે ખબર પડી ગઈ હું કહેતો હતો અમે શું કહેતા હતા કે તારીખ પર મોડા આવે તો હપ્તો મળે. એ કે હોમાંથી ફોન કરીને તમને કહેતા હતા કે બે હપ્તા લઈ જો. એ દિવસે આપણે શું કીધું હતું? અમે કીધું હતું કે તારીખ આવે એટલે લઈ જો હપ્તો. એ દાડો અમારી આબરૂ કાઢતા હતા કે હારાએ પૈસા નહીં આલે પણ અમને ખબર પડી ને. શંભુજી મારે એ બધું ના જોવાનું ગ્રુપની લોન છે એટલે એ દિવસે આ બે હું કીધું તું કે તો આ બે હપ્તો કોઈ હપ્તો એક હપ્તો નહીં આવે ને તોય હું તો હાથ પાસેથી હપ્તો લઉં એટલે બે જણા એક હપ્તો કરી આલ વળી. અરે સાહેબ આ જોતી કરી આલ હપ્તો એ જ જોતો કરીને જીવ છે ને જોતો કરીને જીવ છે વાત સાચી પણ એ તારા જવાબદારી ના લેવાય લોન ના થાય. પણ એ તો હપ્તો ભરી દે હા. અને તમારો જો હપ્તો લેવો હોય ને તો આ બે ખેતર મેળવીને બીજા ખેતરમાં જો ચોક અને હપ્તો પડ્યો છે તમારો. ખેતરમાં હપ્તો પડેલો છે. ખેતરમાં હપ્તો વહેતો જંબુજી છે વાત કરો છો? હપ્તો તો મને લાગતું નહીં તમને હપ્તો આલી રહ્યા. એક હપ્તો ખેતરમાં વેચ બરોબર છે પણ બીજો એ મળી જાય હપ્તો. ખરેખર એ વાળું કોઈ ઠેકવાનું નહીં. અને આ કઈ છે હા સેવા તો કઈ વારમાં પડ્યો કે થઈને લઈ આવજો. એ મને તો પીવાડું ઊંચો જ નહીં આવતો એટલે એ દાડો હારું બોલતો જ પૈસા લેવાના હતા એટલે. અને તમારે તે દિવસ તો એ માનતા નતા પેલા આવી ગયા હતા. મેં કીધું તું તારી પ્રમાણે આવજો તો પૈસા મળશે ને નહીં મળે. અમે વાળમાં પડ્યો કે જો પડે જો ના પાવડો પડે હાલ. શંભુજી હપ્તો વાળમાં પડે કે જોણે ગમે તે પડ્યો પણ મારો હપ્તો જો તો લઈ લો મને ઈકણ હેડો. હપ્તો હું બતાવું લેવાની જવાબદારી તમારી. હું આગ ના કશું જ ના કહું બરોબર. એ તો વધુ નહીં લેવાની જવાબદારી મારી નહીં હાલે તો આ બે હાલશી પણ તો હેડો ઈ લઈ લો મને. મારા બતાવો તો ખરા હેડો. એ હેડો. અરે આ તા મૂર્ખો બે કે મી શોચી લોન લઈ લીધી મારે તો મોડું થાય છે, કંટાળો આવે છે. ઓહો આ તો સોચી ઘરમાં જોવા મળી લે ખરેખર. આ તો ભાઈ તો પેટ્રોલ પુરાઈ અને લહણના શાયડામાં પડી રહ્યો છે. બોલો ભાઈ બંધ ભાઈ બંધ બેઠો થા હાશ ભાઈ ખરું કરી છો તું એ ખરું કર્યું છે એમ. હા ઓહો આટલું બધું પીવા છો છી પૈસા હોય ને તો જ પીવાય બાકી છે ને પૈસા વગર તો કદી કશું નહીં. એમ નતું ખબર કે હા 20 રૂપિયા હતા અને પેલા છેલ્લા 20 રૂપિયા વાંચ્યા હતા. પેલા કીધું તું હાલે અને કીધું 20 રૂપિયા બાકી મેલતો હોય કે તો બીજું એ હાલે. વે ક્યાં નહીં શાલે મેલું શાલે મેલ્યા એ
મૂર્ખા તારા વાજે ને વાજે રહ્યો લે હું ખરેખર દારૂ પીતો એ થઈ ગયો અને હમણાં પેલા 3.5 કિલો ઘઉં વેચીને તો હું તેલ લાવ્યો લે મૂર્ખા. ઘઉં વેચ્યા કે એટલે અમુક ખાવા જોશે કે નહીં જોવું એટલા ઘઉં હતા ઘઉં ઘરમાં 3.5 કિલો. તું ઘઉં વેચી મારા ભાઈબંધ પણ પેલું બાઈક નતું લાયા હમણાં હે હાલ દીધું લે 12,000 માં 12,000 વેચી મારી લે 12,000 રૂપિયા મૂકી પેલો ભાઈ કે 12,000 ના આલો સીટ ફાટી જાય મૂકી કીધું તું તારા 11,500 વાળાને લઈ જાય બોલ. ખરેખર પેલો સાહેબ આઈને ઘેર બેઠો તો એને સાપ પાવાની ખોડ નહીં લે મારા પાયણ મૂર્ખા. શું કરવું હવે કંટાળ્યો છું હું. પેલો કે છે હું કે વૈશી ઘરથી કે હપ્તો લીધા કરતા જવાનો નહીં. એ હપ્તા બતાવું તમારે હપ્તો તો કીધો ફોન આવ્યો તો એટલે સાહેબ નો બસ યાર થોડો ખેડો એટલે સાહેબ કે આઈ હપ્તો જાઓ. લેવાનો છે મૂકી દઉં તો ઊંઘવાઈ હજાર અલે ફોન તો મારા પર આવ્યો તો મૂર્ખા. અલે હું તો કીધું તું હા લે. રે તમારા હપ્તા અલ્યા ખરેખર એક તો એક પણ બે હપ્તા હોય છે. જો એક હપ્તો આ તમારો હપ્તો હોય જ કોણ પડી. આવ્યું છે લે પણ આ હપ્તા કેવી રીતના લેવા હું કરીશું યાર ઓને એવું નહીં સાહેબ મારા દવાખાને લઈ જવું પડશે. મારા ભાઈ બંધ છે એમ કે બીમાર થઈ ગયો છે ઘણો એમ. અરે ચતુરજી એવું નતું તો તને શેવું છે તમને અમે કહેતા હતા જો સાહેબ બે હપ્તા હોય છે ને તમારે જે કેવું એ કહો. ફટાફટ હપ્તો લાવો સતુરજી ને એવું ના હોય સાહેબ બીમાર માણસ ની દવા કરાવવી પડે લે આવો સાહેબ. અલ્યા બીમાર એ દાડો લોન લીધી એ દાડો બીમાર નતા થાય બે એ આ 8 જણા શેમ દેખાય છે રે એ તો આજ તો 8 દેખા કાલ 12 દેખા 4 ઓછું થઈ ગયું 8 જણા જ દેખાઈ કાઢતા. અને સાહેબ હું છે કે આ બીમાર એવા છે કે નહીં તો આનો કોરોના જ જો કે કશું એ નહીં જો 8 દેખાય છે. એમ નહીં. પેલો મોય ભાઈ પડે છે એનું નહીં લાગતું તમે પણ કહેતા હતા કે અમે બબે હપ્તા ભેળા લે છે ને એક હપ્તો તો હવે હાલો 2 હપ્તા આલ્યા હતા 2 હપ્તામાં ના આગલા હતા ને 2 હપ્તા આલી દીધા હતા નતા આલ્યા ભાઈબંધ લાવો લે અર્ધનજી હપ્તો લાવો લાવો કાલ કરીએ લે સાહેબ. પણ તમારે પોચ નથી લોન લે હપ્તા ભરવાની તો લોન લે લે પણ હું એમ કહું છું લોન લેવાની તો પહોંચશે સાહેબ. આલો બીજી બે લોનો યાર જો લોનો ના લઈ લઈએ ને તો અમારું નામ અર્જન્ટીન ચતુર્જી નહીં. તમને હું લોનો આલો હપ્તા હેતરોમાં હપ્તા મારે લેવા આપવા પડે તમારો કોમે નહીં લે ઉપરા ઉપરી બે લોનો આલવાનો આલવાની તાકાત છે લોન આલવાની લાવો 2 કાગળ લોનો આલો અને પેલી લોન ના હપ્તા હમણાં હાલ ભરી દીધું લ્યો આલો લોન હેડો હમણાં સહી કરી દેજે. જાડેજા મારા હપ્તો જો બીજી વાત કર પોપટલાલ બે જણા થઈને હપ્તો આલો અલ્યા ચતુરજી હું તમને કીધું કે આ બે જણા લોનો નહીં આલી એક લ્યા પૂછો તો પૂછો એ તો રેગ્યુલર હપ્તા ભરે છે યાર લઈ લો કપતો. લઈ લીધા અલ્યા તે શંભુજી આ બેઓને હપ્તો ના આલ્યો પોપટલાલ કોક કહેજો તમે. શંભુજી મેં એવું કીધું તો હપ્તો આપણે ભાઈ regular મળી હપ્તાની જાય. જવાબદારી તમારી હું પહેલથી જ કીધું છે એમ ના આ લોકો પાસે છે ને પીવાના પૈસા મળશે હપ્તો ભરવા પૈસા નહીં મળતા. ઓન. એટલે પોપટલાલ હપ્તાના પૈસા 1800 રૂપિયા જોવું છે ને પીવાના 20 રૂપિયા જોવું છે. અલ્યા પીપીન વાળમાં પડ્યા રહો છો અને આ ગ્રુપમાં લોન કરી છે નું શું થાય? અલ્યા તમારા લીધે તો અમે હેરાન થઈ ગયા છો હવે. ભરી ગયો હપ્તા એટલે અમે પૈસા લીધા છે જે દિવસે તો ઉદળી રહ્યા હતા કે સાહેબ હેલો હેલો કે આઈ જો 2 હપ્તા આલી દીએ છે આજે આલો કોઈ ખબર પડે. મોટી મોટી વાતો કરતા હતા ને આજે હું સમ પર હપ્તો મૂર્ખા આબરૂ નહીં કાઢ કે પોપટલાલ તારું કોક દાલો કોમ કાઢ્યો પણ એક કોમ કર કી અમાર બે હપ્તો ભરી દેજે કોક કરી શકે. એટલે મારે પેલું ઓનામાં જવાનું છે ને તમારે લીધા તો મારે અલા મારા કાન સેટિંગ નહીં યાર મારા હપ્તાનું સેટિંગ હતું હું સોચી લાઈન આલું ઓ શંભુજી હોબલા છે યાર કોક કર કે હપ્તાનું કોક કરે આટલો વખત કોક કરે આબરૂ જાય. અને પેલી ખબર રાખવી પડે કે હપ્તા માટે પૈસા જોઉં છું હું કા એટલો બધો પીવો પડે ને એટલા માટે રાખતા તો થોડું ખરેખર માડો હો કહેતા હતા કે બેટા કી હપ્તો લે ને તો કે ભિખારી થઈ જાય કે કોકના પાસે માગવું પડશે. આ ડોહો કહેતા તે વાત હાચી જ પાછી એ કહો અનાજ એ જ દશા આવી છે હપ્તો મળ્યો કે પી પીને પડ્યા રહ્યા અને ભરવાનો ટાઈમ આવ્યો છે કે લોકોના હેતરમાં પડ્યા રહીશ. કોક સેટિંગ કરી યાર હપ્તાનું. હું એ કાળી ધરતીનો કાળો નાખશું એટલે અને કહું છું હું છે કે આટલો વખત તો કરું છું પણ હું છે કે આબરૂ જાય છે કીધું કરી રહ્યા ખાલી આટલો વખત સેટિંગ કરે તાર જે વ્યાજ લઉં જોતું ને વ્યાજ આપી દે પણ આબરૂ જાય છે યાર. તું ખાસ માણસ છું મારો તું અડધી રાતનો કોમમાં આવું છું કે એટલે હાલ તો હું આલું છું ચતુરજી પણ હું છે કે આવતી વખત નહીં આલું પાછું. કશો વાંધો નહીં આવતી વખત કોક કરશું. અને સાહેબ તમારે આખો દિવસ મારતા હારવા દેવો હોય ટાઈમ બગાડવાનો અરે સાહેબ ટાઈમ નહીં બગાડું હોજ હપ્તો લેતા જજો બસ વાંધી નહીં હાલ મારા હપ્તો જોવો આટલો ડાળીને બેહો, જમવાનું આગેવાન કન માગે લે પૈસા આગેવાન કન પૈસા માગ પછી હાલ દેવું આપણે કીધું છે લ્યા આગેવાન પહાડ માગશું ને તો આબરૂ કાઢશે હાલ અને પોપટલાલ ધાડે જાય કીધું છે કે આટલો વખત કરીએ જ લઈશીએ પણ તું દારૂ છોડી દે અને હું શક કોક હારો ધંધો કરીએ ને હપ્તો ભરીએ એવું કોક કોમ કરીએ એમ
તું હાલ એ હપ્તો ભરા. સાહેબ, એ હપ્તા લાવો, મારો લેટ થાય છે યાર. પોપટલાલ બોલો તૈયાર જો તો આલુ ઘેર જઈને અલ્યા પોપટલાલ એ તો હવે હું છે કે ઓનો પર દયા આવી છે અને ઓનો મને ખબર હતી પહેલાંથી જ કે આ બે જણા આવશે ને મિત્ર બહુ ખતરનાક છે પાછા. હારું હેડો ગુજું છું હજુ હવે છે ને સાહેબ, આ તો બે દારૂ પીપીને હવે હપ્તો ભરે નહીં. આટલા વખત હપ્તો તો કોક કરીને ભરાઈ ગયા છીએ, પણ હવે ગ્રુપમાં લોન હાલતા વખત વિચાર કરજો તમે. તમારે થોડું ઘેર જઈને રિપોર્ટ કરવો પડે. ઘર કેવું છે, માણસ હું કામકાજ કરે છે, એ બધું તમારે જોવું પડે. અલ્યા નાના શંભુજી, એ દાડા હું ઘેર ઘેર ફરીને પૂછ્યું તો એક તો કે મારે 10 ગાયો છે, કે મારે 15 કરવી છે. અને આ સતુરજી તો કે હું તો ધંધો કરું છું, જે વાત છોડી દો કે મારા ઇન્કમ છે 50,000 ની આવવાની. આજે જેમ તને ડખા પડ્યા છે ઈ ખરા. આવું કર્યું છે તમે મને હપ્તો આ 2 હપ્તા લઈ આલો, પછી 2 હપ્તા રહી છે ને એક વખત કરીને ભરી દેજો. આવાના લીધા કોઈને બીજાના સારા વ્યક્તિને લોન મળતી નહીં, બરોબર? એટલે તમે જોઈ વિચારીને લોનો આલો, ભરી શકે એવાનો લોનો આલો. તમે તાર આટલા 2 હપ્તા લઈ આ 2 જાડેજા ને પોપટલાલ તો આલી દીશ કમ્પ્લીટ છે, પણ આ બે હોના 4 હપ્તા છે, હાલ 2 અપાઈ દો ને પાછળથી 2 અપાઈ દો. અપાઈ દઈએ છે અને ભરી કાઢશી. પણ આ તો અમે યુવાન થોડી પરિસ્થિતિ થોડી મંદી આવી છે ને અમારા ફીસ હોય છે અર્જનજી ગળી ગળી. હારું સાહેબ હું છે કે અમે આના લીધા અમારે આબરૂને શું કરવાનું? વાત સાચી છે. બરોબર. અમે જોઈ વિચારીને હું છે કે અમારા ગામના છે ને મિત્રો છે કે એટલે અમે શું છે કે ઈવાનો હપ્તો હું આટલો વખત હું આલું છું. તો આમ થોડા હરખા ઉભા રહો, બધાનો ભય પાડો છો. હપ્તો સાહેબ ભરાઈ જાય એટલે મને કહેજો, લોન લેવા પાછી હું આવી ગયો. આ વખત 10,000 વધારે મળશે કે? પીજેલો માણસ જો હરખો ઉભો રહ્યો હોત તો પી પીને જ ના ફરો એટલે બધા હરખા ઉભા રહો તેમ. ના ઉભા રહો ને, આટલો હપ્તો લઈ દો, હપ્તો ભરાઈ દઈએ છે. હારું હેડો હું આલી દઈશ હપ્તો. અને હું ભળી ગયો ચતુરજી, આ જવાબદારી તમારી પાસે પૈસા આલવાની. અલ્યા ગુજા આ ગુજામાં છે અને લ્યો. તમે તમારા આ ભાઈ બે બંને લઈને વાળા ઘેર હપ્તો આવો, ભરો ને. એનો ઠપકો આલો. હું આલું છું. લ્યો અર્જનજી નો આવી ગયો ને, આ શત્રુજી નો આલ્યો ને. હવે બેવાનો ભેગો આલી દીધો ના વાંધો નહીં, ભેગો વાંધો નહીં, તો પેલા પૈસા પાછા આલી દીધો હો. રેડી. અને હું એક વાર જોતે મોણસ નહીં હોય આના માટે હવે તો મને કહી દઉં છું, પોપટલાલ ને જાડેજા તમારા 80 ની થઈ હતી ને, તમારે 1,20,000 ની થાય, પેલા 2 ની થાય. હારું ના, મારા ના, ઈવોને આલજો, પણ એ દારૂ બંધ કરી દે. હમ દારૂ બંધ કરી દઈએ છીએ. ના મળે શંભુજી, ના મળે. કેટલા હું રખડામ થાક્યો છું, હું જાઉં છું. તો કોઈ ગાવડો બાવડો લવરાઈ છે, બાઈક નહીં લવરાવો. મારું દાડ સાહેબ જો. અને પોપટલાલ માં ડોહો કહેતા હતા કે બેટા લોન ના કરતો ને કે ભીખ માગવી પડે. ક્યાં આવા જોવો કે આ તો ટાઈમ માં આપણે ભરીએ છીએ આઈ એટલે. ડપત્યો ચતુરજી ને નર્જનજી ને ડપત્યો આઈ. હું જાઉં છું અને હપ્તો આલી દીધો છે, બરોબર. અને આ નજરે જોજો પાછા અને આ પી પીને ફર કર્યું છે, લોન લઈ લે. અને હું જાઉં હું હારું જો, પેટમાં હું ઊંઝેડા દોડ. ઓના કંટાળામાં તો મારે મોડું થઈ ગયું અને આમાં ખરેખર ભૂલ કઈ આવી તો ઓના પાન અલે ભાઈ મોયા જોતી કર સાહેબ ને વચમાં આવી ગયો તે કીધું હપ્તા વાળા નો ડખામાં ઓઇલ લેન્ટેડ આપવા પડે મારે. પેલું તો પીવાળો હંગા છે ગ્રુપમાં લોન લેવાય જ ના પડે, મોટી ભૂલ કઈ ના આવી. પણ આ આપણી કેપેસિટી હોય તો જ લોન લેવાય, ના કે લોન લેવાય ના. પોપટલાલ એ તો પણ ભાઈ ધોન રાખવું ભરવાની આપણી પોચ જો એમની આજકાલ આબરૂ કાઢે છે કે આખા ગામની આબરૂ જાય આખા ગામની આબરૂ છે. તાન મગજ વગર ના માણસ ખરેખર યાર. બરોબર. એવાના લીધા તો આ કંટાળામાં ડખામાં મારે જવાનું બંધ. બોલો અને લોનો લ્યો તો જોઈ વિચારીને લેજો. એ તો ખબર રાખવી પડે, જાતે લોન લીધી હોય તો હા, તાન હેડો તાન આપણે રાખી રાખીએ એમાં. હાડો. તમારી અવસ્થા થઈ ને આટલી